ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? બધા મજામાં? તો હું આવી ગઈ છું પ્લે હાઉસ. દિવસની શરૂઆત થઈ ગઈ છે. અહીંયા બાળકો રમે છે. 4 છે, ઇનવિટેટિવ છે, રમે છે ત્રણેય. ધીમે 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 કરીને બાળકો આવશે. તો બસ વિરાદિત્યને લઈને આજે આવી. એનું નામ પ્રિશાબા છે, જાનુબા નથી. હેલો પ્રિશા. બપ થઈ ગયા, બપ થઈ ગયા. તો ચાલો મળીએ આગળ. હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો બધા? મજામાં? તો તમે આગળ જોયું કે મેં શરૂઆત કરી છે એક નવા પડાવની, જેમાં મેં પ્લે હાઉસ ખોલ્યું છે. અને અત્યારે તો 3 બાલિકા કન્યાકુમારી લક્ષ્મીજીનું એડમિશન થયું છે. હજી તો બસ હવે આગળ જોઈએ શું થાય છે. સવારે 8:30 થી 11 વાગ્યા સુધીનો ટાઈમ છે. મારી આજુબાજુમાં રહેતા લોકો જો નાના બાળકો હોય તો જરૂર મુલાકાત કરજો. અને મિત્રો અત્યારે છે ને 2:30 વાગ્યા આવીને શાકભાજી નહોતું, શાકભાજી લેવા ગઈ, રસોઈ બનાવી. એમાંય ફરમાઈશ હતી કે આખા રીંગણાનું શાક ખાવું છે. ભરીને રીંગણાનું શાક બનાવ્યું, રોટલા બનાવ્યા, ખાધું પીધું. અને હવે જો કચરા પોતા બધું કામ કરીશ. અને આજે બહુ મજા આવી, કેમ કે મને છે ને બહુ શોખ હતો પ્લે હાઉસ. ફાઇનલી પ્લે હાઉસ ઓપન થઈ ગયું છે. તો બસ હું બધાને કહેતી હતી કે હું એક ગુડ ન્યૂઝ આપવાની છું. તો આ હતું ગુડ ન્યૂઝ. અને એમાંય તે ઘણી બધી અડચણ આવી, ઊંચ નીચ, ઘણા બધા વિઘ્નો આવ્યા. પછી માંડ કરીને ફાઇનલી આજે પ્લે હાઉસની શરૂઆત થઈ ગઈ છે. તો બસ બન્યા રહેજો આગળના વ્લોગમાં. હવેથી હું રોજ વ્લોગ બનાવીને મૂકીશ, ભલે તો નાનો પણ ડેઈલી વ્લોગ બનાવીને હું મૂકીશ. ઘણા લોકો છે મને મારા વ્લોગ જોવા માટે, પ્રગતિ છે, દિવ્યા દીદી છે, પછી બીજા ઘણા બધા છે, મને મેસેજ કરે છે કે વ્લોગ બનાવો. તો બધા માટે બધાના નામ તો મને યાદય નથી, પણ એક પ્રગતિ છે, એક દિવ્યા દીદી છે, પછી વૈશાલી, ભાવના, મારા મમ્મી, મારા 2 ભાભી, બહુ બધાને મારા વ્લોગ બધા એમ કહે છે કોમેડી તારી જોવાની બહુ મજા આવે છે, દિવસ બની જાય છે. તો મારો પણ દિવસ તમારાથી બને છે. તો બસ મારા વિડીયો જોવો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો બસ આજના દિવસનું આગળનું રૂટીન હું બતાવીશ તમને. આજે હું 5 વાગ્યામાં ઉઠી છું અને રાતે 2 વાગ્યા સુધી અમે ત્યાં પ્લે હાઉસે બધું કામ કર્યું છે. સવારે 5 વાગ્યામાં હું ઉઠીને કામ કરીને ગઈ હતી. તો અત્યારે 2:30 વાગ્યા છે. મારો ટાર્ગેટ છે કે 3 વાગે હું ફ્રી થઈને ગમે એમ કરીને સૂઈ જ જઈશ. તો બસ હવે જો કચરા પોતા કરી લઈએ. અને આ બાજુવાળાના સોફા અમારા ઘરે પડ્યા છે, એટલે છે ને તમને 4 બાજુ સોફા જોવા મળશે. જો 2 સોફા અમારા છે ને 2 સોફા એના છે. એના ઘરે પ્રસંગ હતો એટલે અમારે ઘરે સોફા પડ્યા છે. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે હું તમને વિરાદિત્યની મુલાકાત કરાવું. મમ્મ ખાય છે. હેલો વિરાદિત્ય. વિરાદિત્ય રોટી ને ગોળ ખાય છે. જમી લીધું પછી પણ ભાઈને સુતા કોઈ જમે નો જમે, સુતા તોય વિરાદિત્ય ગાંડો હોય જમે. ઓકે, તો ચાલો તમે વિરાદિત્યને જોઈ લીધો. હવે હું ચડું મારા કામે. અહીંયા પડ્યું કચરો વાળવાનો બાકી છે, અહીંયા શાકભાજી લઈ આવી છું, ધોવાનું બાકી છે, પ્લેટફોર્મ સાફ કરવાનું બાકી છે, અને બારે ચોકડીમાં વાસણ ધોવાના પણ બાકી છે. જોઈએ કામ કેટલે પહોંચે છે, ક્યારે થાય છે. કપડાં તો હું સવારે ધોઈને ગઈ હતી. તો ચાલો મિત્રો, અત્યારે વાગ્યા છે 9 અને મેં વઘારી છે ખીચડી. પાલક, વટાણા, મેથી, કોથમરી, પછી ગુવાર, રીંગણા બધું નાખીને મસ્ત મિક્સ વેજ ખીચડી વઘારી છે વિરાદિત્ય માટે, મારા માટે. તો આજે કંઈ બ્લોગ ખાસ બનાવી નથી શકી,
કે આજના ઉલગમાં થોડુંક જ ત્યાં હમણાં વિરાદિત્ય આવે એટલે બાજુવાળાને ઘરે વયો ગયો છે રમવા. આજ બોલ જો તારા કપડા ગંદા ગંદા ખીચલી વાલા. તો જો ગઈશ વિરાદિત્ય ઘરે આવી ગયો છે. વિરાદિત્ય દીદીના ઘરે લમવા ગયો તો ઘરે આવી ગયો. મારો દીકો શું જમ્યું તું દીદીના ઘરે? તાય નથી જમ્યું. ખલેલા ખાતો તો તું? ખલેલા ખાતો તો ને? તું કાલે સ્કૂલે આવીશ? મારી સાથે આવીશ? તું આજે સ્કૂલે નહોતો આવ્યો, તું સૂતો તો. હું સ્કૂલે ગઈ હતી, પ્લે હાઉસ ગઈ હતી. તું કાલે આવીશ ને? મોબાઈલ જોતો તો? ઓકે હાલો હાલ બાય બાય કહી દે. બાય. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ. ઓકે ડન. બાય બાય.